નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। अरे चकाले नीला तलवारे तू न संभाले तो हमें નમસ્કાર, તમે જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ। છોટાઉદેપુર શહેરમાં પ્રથમવાર પ્રખ્યાત લોકગાયિકા ગીતાબેન રબારીનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। સાંવરિયા પાર્કના શુભારંભ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીએ પોતાના સુમધુર અવાજમાં ભજનો, લોકગીતો અને દેશભક્તિ ગીતોની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। મોડી રાત સુધી ચાલેલા આ ડાયરામાં મોટી સંખ્યામાં નગરજનો, આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। ગીતાબેનના એક પછી એક લોકપ્રિય ગીતો પર શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા। પ્રથમવાર યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમને છોટાઉદેપુરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો। અહેવાલ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।